બોટાદ જિલ્લામાં પત્રકાર થયેલ ખોટી ફરિયાદમાં પત્રકારો નિર્દોષ જાહેર થતા બોટાદના વિવિધ સંગઠનો દ્વારા પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું. પુષ્પહાર પહેરાવી મોં મીઠા કરાવ્યા. બોટાદ જિલ્લામાં વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખવાના સમાચાર પ્રસિદ્ધ કરનાર પત્રકારો પર પોલીસને ટ્યુશન ક્લાસીસના સંચાલક સાથેની સાંઠગાંઠ કરી કોઈપણ પુરાવાની ચકાસણી કર્યા વગરની ખોટી ફરિયાદ દાખલ કરી પત્રકારોને સંડોવી દેવાનો પ્રયત્ન થયો હતો. આ ફરિયાદ અનુસંધાને બોટાદ ન્યાય કોર્ટમાં કેસ ચાલી જતા ધર્મેન્દ્રભાઈ લાઠીગરા, પ્રવીણભાઈ મુંજપરા, રાજન રંગપરિયા ઉર્ફે ભાણો આ તમામ 3 પત્રકારો નિર્દોષ જાહેર થયા હતા. ત્યારે બોટાદ જિલ્લાના વિવિધ સંગઠનો દ્વારા પત્રકારોને પુષ્પહાર પહેરાવી મોં મીઠા કરાવી સન્માનિત કરાયા હતા. આપનો પરિચય? મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પ્રચાર જગતમાં રાષ્ટ્રીય અધ્યક્ષ. આજે કોઈ પત્રકારોનું સન્માન કર્યું, શું હકીકત છે? પત્રકારો જે નેશનલ મીડિયા જે રહ્યા એને તો સરકારે ખરીદી લીધા છે, પણ જે સોશિયલ મીડિયાવાળા જનતાની જે અવાજ પાડતા હોય, સતત મેદાનમાં રહેતા હોય, પોતાનો મારી ભાષામાં બોલું ફંડ પૈસાનો પેટ્રોલ વાપરી અને આમ જનતાની જો સેવા કરતા હોય ને એની મદદ થતા હોય ને એની ઉપર સત્તામાં બેઠેલા સત્તાધીશો અને સરકારના જે ગુલામો જે ખોટી ફરિયાદ કરીને એક સારા એવા પત્રકારોને માટે ખોટી ફરિયાદ દાખલ કરતા હોય એમના માટે સબક છે કે તમે ફરિયાદ ખોટી કરજો, પણ ન્યાયપાલિકાની માલમાં અમુક માણસો બેઠા છે કે સાચાને સાચું ને ખોટાને ખોટું કહેવાવાળા છે. આજે ધર્મેન્દ્રભાઈ એમની ટીમની જે જીત થઈ છે, એમની માટે જે ખોટી ફરિયાદ થઈ હતી એમાં સરકારને અને ફરિયાદ કરનાર વ્યક્તિને વિચારવું જોઈએ અને શરમ આવવી જોઈએ કે આવા લોકોને મારે ખોટી ફરિયાદ ન કરાય. હું આજે મીડિયાના માધ્યમથી સરકારને પણ કહેવા માંગુ છું, જે ફરિયાદ લેતા ખોટી એવા અધિકારીને પણ ચેતવું છું, ખોટી ફરિયાદ કરશો તો તમારે પાછા પગલાં ભરવા પડશે. અને ધર્મેન્દ્રભાઈ જેવા સારા પત્રકારની બોટાદને નહીં પણ ગુજરાતને જરૂર છે. આવનારા સમયમાં જો પરિવર્તન લાવવું હોય તો જય ભીમ, જય ભારત, જય સંવિધાન. ધર્મેન્દ્રભાઈ લાઠીગરા, બોટાદના પત્રકાર. આજે નામદાર કોર્ટ દ્વારા કંઈક તમને નિર્દોષ છોડવામાં આવ્યા છે અને લોકો સન્માન કરી રહ્યા છે, શું હકીકત છે? 2020ની અંદર 3 પત્રકારો ઉપર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. રાગદ્વેષ રાખી અને ખોટી ફરિયાદમાં 3 પત્રકારોને ફસાવી દેવાનો પ્રયત્ન થયો હતો. ત્યારે નામદાર કોર્ટમાં આ સમગ્ર કેસ ચાલી જતા ન્યાયપાલિકા પર અમને વિશ્વાસ હતો. સમગ્ર કેસની છણાવટ કરી અને સત્યતા બહાર લાવવામાં આવી છે. ચોક્કસથી આ હકીકતને ધ્યાને લઈ કહી શકાય કે સત્ય પરેશાન છે, પરાજિત નહીં.